MCQ છે A ઇઝ ઇક્વલ્સ ટુ શ્રેણિકની અંદર 1 2 -5 1 અને A ઇન્વર્સ બરાબર m ઇન્ટુ A પ્લસ ni હોય તો m અને n ની કિંમત આપણે શોધવાની છે. તો સૌ પ્રથમ આપણને A આપી દીધો છે, તો A ઇઝ ઇક્વલ્સ ટુ છે 1 2 -5 1. તો અહીંયા આપણે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશનનો ઉપયોગ કરીશું, જે આગળ આપણે મેક્સમાં આના રિલેટેડ કરાયેલો છે. કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન શું છે? A માઇનસ લેમડા આઈ ઇઝ ઇક્વલ્સ ટુ 0. ચલો A શ્રેણિક લખીશું A 1 2 -5 1 માઇનસ લેમડાને અંદર ગુણી દઉં છું, એટલે લેમડા એ આપણને મળશે લેમડા 0 0 લેમડા બરાબર 0. ચલો ત્યારબાદ બાદબાકી કરીશું, એટલે 1 માઇનસ લેમડા 2 માઇનસ 0 એટલે 2 થઈ જશે, -5 -0 અને 1 માઇનસ લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ 0. ત્યારબાદ આનું વિસ્તરણ આપી દઈએ આપણે, એટલે 1 માઇનસ લેમડા એનો સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ 10 બરાબર 0. એટલે અહીંયા થઈ જશે 1 માઇનસ 2 લેમડા પ્લસ લેમડા સ્ક્વેર પ્લસ 10 બરાબર 0. અહીંયા લેમડા સ્ક્વેર માઇનસ 2 લેમડા પ્લસ 11 બરાબર 0 આ આપણને મળશે. ચલો તો લેમડાની જગ્યાએ આપણે એ મૂકી દઈએ, તો a સ્ક્વેર માઇનસ 2a પ્લસ 11i બરાબર 0. આપણે શોધવાનું છે A ઇન્વર્સ. ઓકે, તો શું કરીશું? બંને બાજુ A ઇન્વર્સ વડે ગુણી દઈએ, તો A ઇન્વર્સ ઇન્ટુ a સ્ક્વેર માઇનસ 2a પ્લસ 11i 0 ઇન્ટુ A ઇન્વર્સ એટલે 0 થઈ જશે. અહીંયા આવશે A ઇન્વર્સ ઇન્ટુ a સ્ક્વેર એટલે થઈ જશે A, પછી A ઇન્વર્સ ઇન્ટુ A એટલે એકમ શ્રેણિક થઈ જશે I એટલે 2i પ્લસ 11 ઇન્ટુ A ઇન્વર્સ બરાબર થઈ જશે શૂન્ય શ્રેણિક બરાબર શૂન્ય શ્રેણિક થશે. ત્યારબાદ અહીંયાથી આપણે 11 A ઇન્વર્સને કરતા બનાવીએ. 11 A ઇન્વર્સ તો આ જે પદ છે ને આપણે લઈ જઈશું જમણી સાઈડ, તો માઇનસ a પ્લસ 2i થઈ જશે. ત્યારબાદ 11 વડે ભાગી નાખીશું એટલે -1/11a પ્લસ 2/11i. એટલે આ જે આપણને મળ્યું છે એને આપણે આની સાથે સરખાઈએ તો m શું થઈ જશે? m થઈ જશે -1/11 અને n થઈ જશે 2/11. એટલે ઓપ્શન આવશે A. ઓકે, -1/11, 2/11. તે જ રીતે એક બીજો સમ છે. બીજા સમમાં આપણને આપેલું છે, બીજા સમમાં એવું કીધું છે, જો ઓમેગા 1 ના કાલ્પનિક ઘનમૂળ હોય અને એ આપણને આપી દીધો ઓમેગા 0 0 ઓમેગા માટે a⁻100 ખાલી જગ્યા થાય. તો સૌ પ્રથમ આપણે અહીંયા એવું કીધું છે ઓમેગા એ 1નું કાલ્પનિક બીજ છે માટે એકના ઘનમૂળનું કાલ્પનિક બીજ છે. એકના ઘનમૂળનું કાલ્પનિક બીજ છે. તો ઓમેગા ક્યુબ બરાબર 1 થઈ જશે. ઓમેગા ક્યુબ બરાબર 1 થઈ જશે. તો અહીંયા આપણને એ આપેલો છે ઓમેગા 0 0 ઓમેગા. તો અહીંયાથી ઓમેગા કોમન લઈ લો એટલે 1 0 0 1 એટલા થઈ જશે એકમ શ્રેણિક, એટલે ઓમેગા i એ થઈ ગયો a⁻100 એટલે ઓમેગાની 100 ઇન્ટુ i ની 100. ચલો એકમ શ્રેણિકની 100 ઘાત એટલે આપણને એકમ શ્રેણિક મળશે. આને લખી શકીએ ઓમેગા એનો ક્યુબ એની 33 ઘાત ઇન્ટુ ઓમેગા. જો 33 ગુણ્યા 3 એટલે 99 થઈ જશે. 99 ને 1 100 અને આ થઈ જશે એકમ શ્રેણિક. ચલો ઓમેગા ક્યુબ એટલે આપણને ખબર છે શું છે 1. તો ઓમેગા ક્યુબની જગ્યાએ આપણે 1 લખીશું, તો a⁻100 બરાબર 1 એની 33 ઇન્ટુ ઓમેગા ઇન્ટુ i. ચલો તો ઓમેગા ઇન્ટુ i છે, ઓમેગા ઇન્ટુ i એની જગ્યાએ આપણે શું લખી શકીએ? શ્રેણિક એ 1 ની 33 ઘાત એટલે 1 થઈ જશે, 1 ઇન્ટુ શ્રેણિક એટલે શ્રેણિક એ એટલે a⁻100 બરાબર શું આવશે? શ્રેણિક એ એટલે ઓપ્શન એ રાઈટ. કે
એ વિકર્ણ શ્રેણિક 3 2 1 હોય તો એ ઇન્વર્સના ઘટકો છે એનો સરવાળો ખાલી જગ્યા થાય. આપણને પ્રશ્ન પૂછેલું છે. તો સૌ પ્રથમ આપણને એ આપી દીધો છે. એ બરાબર ડાયાગોનલ ઓફ એટલે કે વિકર્ણ શ્રેણિક 3 2 1 આપેલો છે. ચલો તો એ ઇન્વર્સ શું થઈ જશે? તો અહીંયા એ ઇન્વર્સ થશે ડાયાગોનલ, આ જે ઘટકો આપેલા છે એનો વ્યસ્ત થઈ જશે. એટલે 3 ઇન્વર્સ 2 ઇન્વર્સ 1 ઇન્વર્સ. આ જે છે મેં વ્યસ્ત શ્રેણિકના ગુણધર્મ છે એની અંદર આ એક આપણે ગુણધર્મ જોઈ ગયા છીએ, એટલે ત્યાંથી મેં આ ગુણધર્મનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ ડાયાગોનલ ઓફ 3 ઇન્વર્સ એટલે 1/3, એ 1/2, 1/1 એટલે થઈ જશે 1. હવે એ ઇન્વર્સના ઘટકોનો સરવાળો કરતા એ ઇન્વર્સના ઘટકોનો સરવાળો કરીએ તો સરવાળો આપણને મળશે, સરવાળો 1/3 પ્લસ 1/2 પ્લસ 1 લસા જો શું આવશે 6 બરાબર. તો અહીંયા 2 વડે ગુણીશું, અહીંયા 3 વડે ને અહીંયા 6 વડે, એટલે આન્સર આવશે 11/6. બી ઓપ્શન થઈ જશે. ત્યારબાદ શ્રેણી કે એ સ્વયંઘાતી શ્રેણિક હોય. સ્વયંઘાતી એટલે કે ઇન વોલ્યુટરી મેટ્રિક્સ. સ્વયંઘાતી એટલે ઇન વોલ્યુટરી મેટ્રિક્સ. ઓકે, ઇન વોલ્યુટરી મેટ્રિક્સ હોય તો x ની કિંમત શોધવાની. તો સૌપ્રથમ જો એ સ્વયંઘાતી શ્રેણિક હોય તો a² બરાબર a થાય. આપણે શોધીશું a², a ઇન્ટુ a. ચલો a ઇન્ટુ a આપણે ગુણાકાર કરીશું બે શ્રેણિકોનો. ચલો અહીંયા 2 - 2 - 4 -1 3 4 1 - 2x. તે જ રીતે અહીંયા 2 - 2 -4 -1 3 4 1 - 2x. ચલો ગુણાકાર કરીશું તો આપણને મળશે 2 × 2 4 +2 -4. એ રીતે આનો આની સાથે આપણે ગુણાકાર કરીએ તો થઈ જશે -2 × 2 એટલે -4 -6 -4 -6 +8. ત્યારબાદ પહેલી હાર ત્રીજો સ્તંભ -8 -8 -4x -8 -8 -4x. ત્યારબાદ હવે બીજી હારનો પહેલા સ્તંભ સાથે કરીએ તો -2 -3 +4. એ રીતે આનો આની સાથે કરીશું તો 2 +9 -8. ત્યારબાદ પહેલી હાર ત્રીજો સ્તંભ તો 4 +12 4 +12 +4x. ત્યારબાદ ત્રીજી હાર પહેલો સ્તંભ તો 2 -2 +x. એ રીતે પહેલી હાર બીજો સ્તંભ તો અહીંયા થઈ જશે -2 -6 -2x. ત્યારબાદ ત્રીજી હાર ત્રીજો સ્તંભ થશે, ત્રીજી હાર ત્રીજો સ્તંભ તો -4 -8 +x². ચલો આના બરાબર શું હશે? શ્રેણી કે થઈ જશે. a² બરાબર a. શ્રેણી કે તો આપણને આપી દીધો છે 2 - 2 -4 -1 3 4 1 - 2x. ચલો તો આ જે પદ છે ને આની સાથે સરખાઈ દઈએ. આ જે પદ છે ને આની સાથે સરખાઈએ તો અહીંયા આપણને મળશે આ રીતે. તો અહીં x + 4 = 1 તો x બરાબર થઈ જશે -3. એટલે ઓપ્શન આવશે ડી, x બરાબર -3. શ્રેણિક AR બરાબર r r - 1 r - 1 r, જે r બરાબર 1 2 3 up to ડેશ હોય તો નિશ્ચય k1 + નિશ્ચય k2 up to નિશ્ચય a101 બરાબર ખાલી જગ્યા. આપણને ચાર ઓપ્શન આપેલા છે 101 101 સ્ક્વેર 100 અને 100 નો સ્ક્વેર. તો અહીં આપણે પહેલા નિશ્ચયક a r જે આપેલો છે r r - 1 r - 1 r,
આના ઉપરથી આપણે નિશ્ચાયકનું મૂલ્ય શોધીશું. શ્રેણિક આપી દીધો છે AR, એના ઉપરથી આપણે નિશ્ચાયક શોધીશું. r minus 1 r minus 1 r વિસ્તરણ કરીએ તો r સ્ક્વેર માઇનસ r minus 1 નો સ્ક્વેર, r સ્ક્વેર માઇનસ r સ્ક્વેર પ્લસ 2r minus 1 આ કેન્સલ થઈ જશે એટલે 2r minus 1 થઈ જશે. ચલો એટલે આ શું બતાવે છે? સિગ્મા. આ બતાવે છે નિશ્ચાયક A1 પ્લસ નિશ્ચાયક A2 અપ ટુ નિશ્ચાયક A101. આને આપણે લખી શકીએ સિગ્મા I બરાબર અધરવાઇઝ સિગ્મા R બરાબર 1 to 101 નિશ્ચાયકમાં થઈ જશે AR. નિશ્ચાયકમાં થઈ જશે AR. હવે નિશ્ચાયક AR જે છે એનું આપણે મૂલ્ય તો શોધ્યું, તો આપણે એ મૂલ્ય લખીશું એટલે અહીંયા થઈ જશે સિગ્મા R ઇઝ ઇક્વલ્સ ટુ 1 થી 101 સિગ્મા નિશ્ચાયક AR એ આપણી જોડે છે 2r minus 1. ચલો સિગ્મા આને આપીશું તો 2 સિગ્મા R ઇઝ ઇક્વલ્સ ટુ 1 to 101 into r minus sigma r is equals to 1 to 101 1 2. આનું સૂત્ર હતું સિગ્મા r નું સૂત્ર હતું n plus 1 by 2. n ની જગ્યાએ આવશે 101 plus 1 by 2 minus સિગ્મા 1 એટલે થઈ જશે n એટલે 101. 2 કેન્સલ થઈ જશે. ત્યારબાદ બંનેમાંથી 101 કોમન લઈશું. 101 કોમન તો અહીંયા રહેશે 102 minus 1 એટલે 101 into 101 એટલે 101 એનો સ્ક્વેર. એટલે આપણો ઓપ્શન થશે બી. MCQ છે 3x3 શ્રેણીકીય એ સમીકરણ a² - 5a + 7i = 0 નું સમાધાન કરે છે. જો a⁵ બરાબર a into capital A plus bi હોય તો 2a minus 3b નું મૂલ્ય શોધો. તો અહીંયા છે a² - 5a plus 7i is equals to 0. તો અહીંયાથી a² ને આપણે કરતા બનાવીશું. અહીંયા થઈ જશે 5a minus 7i. ચલો આ વસ્તુ એક આપણને મળી. ત્યારબાદ બંને બાજુ a વડે ગુણીશું એટલે a³ થઈ જશે 5a² minus 7i into a એટલે 7a થઈ જશે. ત્યારબાદ a² છે એની જગ્યાએ આપણે કિંમત મૂકીશું 5 into 5a minus 7i minus 7a એટલે થઈ જશે 25a minus 35i minus 7a. ચલો આ બંનેનું કરીશું તો 25 એમાંથી 7 જશે તો 18 રહેશે. 18 minus 35i આ આપણને a³ મળે. ત્યારબાદ બંને બાજુ આપણે a² વડે ગુણીશું એટલે a⁵ 18 a³ અને અહીંયા થઈ જશે 35a². ચલો અહીંયા a³ જે છે એ આપણને મળ્યો છે એનું કિંમત આપણે અહીંયા મૂકીશું અને a² જે આપણને મળ્યો છે એની કિંમત મૂકીશું તો 18 minus 35i minus 35a² એટલે 5a minus 7i 18 ગુણ્યા 18 એટલે 324 માઇનસ 18 ગુણ્યા આપણે 35 કરવાના છે એટલે 90 + 630i થઈ જશે માઇનસ 35 ગુણ્યા 5 એટલે 175 એ થઈ જશે અને માઇનસ માઇનસ થઈ જશે પ્લસ 35 ગુણ્યા 7 એટલે 245i. ચલો હવે અહીંયા 324 છે માઇનસ કરવાના છે 175 એટલે આપણને મળશે 149a 149a. તે જ રીતે માઇનસ 630 વત્તા 245 એટલે માઇનસ આમાંથી 45 જશે
45 જશે એટલે રહેશે 585, એમાંથી 200 જશે એટલે 385 આઈ. જે આપણને મળી ગયું છે એને આપણે આ જે સમીકરણ છે એની સાથે સરખાઈએ તો એ બરાબર શું થઈ જશે? માટે એ બરાબર થઈ જશે 149 અને બી બરાબર થઈ જશે 385 -385. હવે આપણે મૂલ્ય શોધવાનું છે 2a - 3b. ચલો 2a એ આપણને મળ્યો છે 149 -3 ગુણ્યા -385. આનો ગુણાકાર કરીશું એટલે 298 માઇનસ માઇનસ થઈ જશે પ્લસ. આનો આની સાથે ગુણાકાર કરીશું એટલે 85 ગુણ્યા 3 એટલે 255 થઈ જશે અને 900 એટલે 1155. ચલો આ બંનેનો આપણે કરીશું સરવાળો એટલે 3 1453 એટલે આપણો આન્સર આવશે બી 1453. એ cos θ sin θ minus sin θ cos θ અને a plus a ટ્રાન્સપોઝ બરાબર √3i હોય તો થીટાનું મૂલ્ય શોધો. થીટા બિલોંગ્સ ટુ -π/2 to π/2 ઓપન ઇન્ટરવલ એટલે પહેલા અને ચોથા ચરણમાં છે એ આપણને દર્શાવશે. તો આપણે a plus a ટ્રાન્સપોઝ બરાબર √3i આપેલું છે. તો સૌપ્રથમ આપણે એ લઈ લઈશું શ્રેણી કે cos θ sin θ minus sin θ cos θ પ્લસ a ટ્રાન્સપોઝ તો તમને ખબર છે પરિવર્તિત શ્રેણિક થશે એટલે જે પહેલી હાર છે ને આપણે લખીશું પહેલા સ્તંભમાં એટલે cos θ sin θ, ત્યારબાદ માઇનસ sin θ અને cos θ ઇઝ ઇક્વલ્સ ટુ √3 આ એટલે એકમ શ્રેણિક 1001. ચલો હવે અહીંયા આપણે સરવાળો કરીશું. ચલો cos પ્લસ cos એટલે 2 cos θ થઈ જશે, sin માઇનસ sin કેન્સલ થઈ જશે એટલે શૂન્ય થઈ જશે, માઇનસ sin પ્લસ sin એટલે શૂન્ય થઈ જશે, cos પ્લસ cos એટલે 2 cos થઈ જશે. અહીંયા √3 નો આપણે અંદર ગુણી દઈએ તો √3 0 0 √3. હવે આ બંને શ્રેણિકો જે છે એ સમાન છે તો શ્રેણિકોની સમાનતા અનુસાર આપણે દરેક ઘટકને સરખાઈશું. તો આની સાથે સરખાઈએ તો 2 cos θ બરાબર √3 તો cos θ બરાબર √3/2 એટલે cos θ બરાબર cos, કારણ કે cos ધન છે, cos શું છે ધન છે, ધન કયા ચરણમાં હોય પહેલા અને ચોથા ચરણમાં એટલે cos θ બરાબર cos π/3 સોરી π/6 અને બીજું થશે cos θ બરાબર cos 2π માઇનસ π/3 અથવા આને આપણે આ રીતે પણ લખી શકીએ cos ઓફ માઇનસ π/3 0 માઇનસ π/3. ચલો તો અહીંયા થીટા થઈ જશે માઇનસ π/3 સોરી π/6 π/6. અહીંયા એ જ રીતે થીટા થઈ જશે π/6. તો આ પણ માઇનસ π/2 થી પ્લસ π/2 ની વચ્ચે છે ત્યારે આ પણ મૂલ્ય માઇનસ π/2 થી પ્લસ π/2 માં છે એટલે ઓપ્શન આવશે એ અને સી બંને ઓપ્શન આવશે. ત્યારબાદ આગળ એમસીક્યુ છે નીચેની સમીકરણ સંહતિનો ઉકેલ આપણે અનન્ય હોય તો કેની કિંમત શોધો. તો સૌ પ્રથમ આપણે શોધી લઈશું જો સમીકરણ સંહતિનો ઉકેલ અનન્ય હોય તો સમીકરણ સંહતિનો ઉકેલ અનન્ય હોય તો d is not equals to 0. ચલો d એટલે નિશ્ચાયકમાં આવશે સહગુણક લખવાના છે x y z. તો પહેલી વારમાં 1 માઇનસ k 1 પછી k 3 માઇનસ k 3 1 માઇનસ 1. ચલો હવે આપણે આનું મૂલ્ય શોધીશું તો 1 ઇન્ટુ -3 પ્લસ k 1 ઇન્ટુ -3 પ્લસ k ઇન્ટુ માઇનસ k માઇનસ માઇનસ પ્લસ
3k minus k minus minus plus 3k plus 1 into k minus 9 is equals to 0. चलो ये k minus 3 k ने अंदर गुणीशुं तो minus k स्क्वायर अथवा आनो आंसर आवशे 2k ने आनी साथे गुणीशुं એટલે plus 2k स्क्वायर ત્યારબાદ plus k minus 9 is equals to 0 એટલે 2k સ્ક્વાयर plus 2k minus 12 બરાબર 0 એટલે અહીંયાથી k કોમન લઈ લઈશું સોરી 2 કોમન લઈ લઈશું એટલે k સ્ક્વેર પ્લસ k માઇનસ 6 બરાબર 0. હવે ત્યારબાદ સોરી ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0 આવશે ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0. હવે આને આપણે અવયવ પાડવાના છે k સ્ક્વેર છે તો અહીંયા થઈ જશે k સ્ક્વેર છે તો k 6 એકા 6 બાદબાકી કરીને 1 લાવવાનો છે તો 3 દુ 6 3 માંથી 2 જશે તો 1 પહેલી નિશાની પ્લસ બીજી પ્લસ માઇનસ માઇનસ એટલે અવયવ મળી જશે k પ્લસ 3 k માઇનસ 2 ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0 એટલે k ઇઝ નોટ ઇક્વલ્સ ટુ માઇનસ 3 k ઇઝ નોટ ઇક્વલ્સ ટુ પ્લસ 2 એટલે k ની જે કિંમત આવે છે k બિલોંગ્સ ટુ થઈ જશે r k બિલોંગ્સ ટુ r પરંતુ એમાં 2 અને માઇનસ 3 નહીં લેવાના એટલે માઇનસ કરી દેવાના 2 એન્ડ માઇનસ 3 એટલે અહીંયા ઓપ્શન થઈ જશે D. ઓકે k બિલોંગ્સ ટુ r -2, -3.